टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાની શાનદાર જીત થઈ, પરંતુ તેમાં ઘણા જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને તેમાં એક એવા યોદ્ધા પણ સામેલ હતા જેમનાથી દુશ્મનો પણ ફફડતા હતા. એક એવા યોદ્ધા જેમની બહાદુરીના વખાણ દુશ્મન પણ કરતા હતા. એક એવા યોદ્ધા જે એક શિખર પર તિરંગો લહેરાવ્યા પછી કહેતા હતા કે દિલ માગે મોર, અને બીજા મિશન માટે નીકળી પડતા હતા. વિક્રમ બત્રા એક એવું નામ જે ભારતીય સેનાના ઇતિહાસમાં આજે પણ સુવર્ણ અક્ષરોથી અંકિત છે. વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974માં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. વિક્રમ બાળપણથી જ નીડર હતા અને એક લીડરના ગુણ પણ તેમનામાં બાળપણથી જ હતા. વર્ષ 1985માં દૂરદર્શન પર પ્રસારિત થતી પરમવીર ચક્ર નામની શ્રેણી જોઈને બત્રાને સેનામાં જોડાવાની તાલાવેલી લાગી હતી. તેમણે વર્ષ 1996માં ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનમાં પ્રવેશ લીધેલો. અહીં કઠોર ટ્રેનિંગ લીધા બાદ તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના સોપોરમાં થયું હતું. તેઓ ભારતીય આર્મીની 13મી જમ્મુ કાશ્મીર રાઇફલ્સના લેફ્ટનન્ટ બન્યા હતા અને ટૂંકા સમયગાળામાં જ વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટનના હોદ્દા સુધી પહોંચ્યા હતા. વિક્રમ બત્રાના વિચારો ઉચ્ચ હતા. તેઓ દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતા હતા. આખરે એ કરી બતાવવાનો સમય પણ આવ્યો. કારગિલનું ભયંકર યુદ્ધ છેડાયું. પાકિસ્તાને છુપી રીતે કબજો કરેલા ભારતીય શિખરો પરત મેળવવાનો જંગ શરૂ થયો. ઓપરેશન વિજયને લોન્ચ કરવામાં આવ્યું. કેપ્ટન વિક્રમ બત્રા અને તેમની ડેલ્ટા કંપનીને .5140 ફરી કબજે કરવાની જવાબદારી સોંપવામાં આવી. પોતાના અદમ્ય શૌર્યને કારણે શેરશાહનું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ દુશ્મનને આશ્ચર્ય કરી નાખતી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. એ સમયે કર્નલ યોગેશ જોશીના વોકી ટોકી પર એક સંદેશ સંભળાય છે. પાકિસ્તાની સૈનિક વિક્રમને કહી રહ્યો છે કે શેરશાહ પાછો જતો રહે, નહીં તો તારો મૃતદેહ પરત ફરશે. તે સમયે વિક્રમ બત્રાનો કરડાટી ભર્યો અવાજ સંભળાય છે. વિક્રમ બત્રાએ કહ્યું કે 1 કલાક રોકાઈ જાઓ, પછી ખબર પડશે કે કોનો મૃતદેહ પાછો ફરશે. ત્યાર પછી બત્રા અને તેમના વીર જવાનોની ટુકડીએ એકદમ કરાળ અને કપરા કોતર પર ચઢાઈ કરી. પાકિસ્તાની સેના ટોચ પર હતી ને બત્રાની ટુકડીને કોતર ચઢી ટોચે પહોંચવાનું હતું. ટુકડી જેવી ટોચ નજીક પહોંચી કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાળના મુખ પાસે ઘેરી લીધા. દુશ્મનોની મશીન ગનમાંથી ગોળીબાર થયો, પણ દુશ્મનો સામે અટકે તેમાંના વિક્રમ નહોતા. અદમ્ય સાહસ બતાવીને તેમના સૈનિકો સખત ચઢાણવાળી ભેખડ પર ચડી ગયા. બેફામ ગોળીબાર વચ્ચે કોઈ પણ આળસ વગરની ભેખડ પર દુશ્મનોએ એમને આંતરી લીધા હોવા છતાં કેપ્ટન બત્રાએ તેમના 5 સૈનિકોની સાથે ટોચ તરફનું ચઢાણ ચાલુ રાખ્યું. ટોચ પર પહોંચીને દુશ્મનની છાવણી પર 2 ગ્રેનેડ ફેંક્યા અને પછી વિક્રમ બત્રાએ હાથાપાઈની લડાઈમાં બત્રાએ 3 દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, તો પણ તેમને મિશન આગળ વધારી. ટુકડીના સૈનિકો બત્રાએ બતાવેલી બહાદુરીથી પ્રોત્સાહિત થઈને દુશ્મનની છાવણીઓ પર તૂટી પડ્યા. આખરે 20 જૂન 1999ના રોજ સવારે 3:30 વાગે .5140 પર ભારતીય સેનાએ વિક્રમ બત્રાની આગેવાનીમાં કબજો કર્યો. તેમણે 8 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા. .5140 પર વિક્રમ બત્રાના મુખેથી નીકળેલો ये દિલ માગે મોરનો વિજયનાદ કાશ્મીરના શિખરો સાથે સમગ્ર ભારતમાં ગુંજી ઉઠ્યો. આપણા સૈનિકોનો જુસ્સો હવે બુલંદી પર હતો. .5140 પરની ફતેહ બાદ સફળતાની હારમાળા શરૂ થઈ, પરંતુ પાકિસ્તાની સૈનિકો હજુ ઘણા એવા પોઈન્ટ પર કબજો કરીને બેઠા હતા જે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વના હતા. એમના હાથમાંથી .4875 છીનવાઈ જતા 7 જુલાઈ 1999ના રોજ વહેલી સવારે આ પોઈન્ટ પર દુશ્મન સૈનિકો વળતો હુમલો કરે છે. આ હુમલામાં આપણા એક અધિકારી ઇજાગ્રસ્ત થયા. વિક્રમ બત્રા તેમને બચાવવા ધસી આવ્યા. તે સમયે બત્રા જાણતા હતા કે બિલકુલ સામે જ દુશ્મન સેનાની મશીન ગનનો તકાયેલી છે અને જીવ જોખમમાં છે. તેમ છતાં પોતાના જીવની પરવા કર્યા વિના વિક્રમ બત્રાએ આપણા ઇજાગ્રસ્ત અધિકારીને બચાવવાની કોશિશ કરી. તેઓ ઇજાગ્રસ્ત સાથીને ઉઠાવીને આગળ વધ્યા.
ઠીક તે સમયે ધાણીની જેમ ફૂટતી દુશ્મનની ગોળીઓથી તેઓ શહીદ થયા. કેપ્ટન બત્રાની ખુમારી અને અદમ્ય સાહસ અવર્ણનીય છે. આજે પણ તેમની કહાણી દેશના કરોડો યુવાનો માટે પ્રેરણાદાયી છે. જ્યારે તેઓ શહીદ થયા ત્યારે સેનાના વડા જનરલ વેદ પ્રકાશ મલિક શોક વ્યક્ત કરવા માટે બત્રા પરિવારના ઘરે ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે વિક્રમ એટલા પ્રતિભાશાળી હતા કે જો તેઓ શહીદ ન થયા હોત તો એક દિવસ તેમણે મારું સ્થાન લીધું હોત. ત્યારબાદ વિક્રમ બત્રાને મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા. આજે પણ વિક્રમ બત્રા જેવા યોદ્ધાઓ દેશની શક્તિનો પરચો આપે છે. તેમની શૂરવીરતા અને શહીદીને દેશ આજે પણ સલામ કરે છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.